આજે તો અમારે જવાનું છે રામમઢીએ, કારણ કે મારા સાસુને બધા આવ્યા છે તો અમે બધા જાય છે રામમઢીએ. અમે તો આમ તો બધી જાતા જ હોય રામમઢીએ, પણ મારા હાઉને આવ્યા છે ને તે મેં કીધું લઈ જાવી. તો આપણે સીધા બેસી ગયા છે રિક્ષામાં બેન જવું પડે ને બધા એકારે હમાવી નહીં, એટલે નહીં અમારો રિયાન જો પાછળ ગોઠવાઈ ગયો છે રિક્ષામાં. અને પછી આપણે જો દર્શન કરી લીધા છે, બધા એકારે આવ્યા હતા હો, બધા એકારે આવ્યા. બહુ જ મજા આવી ગઈ છે, દર્શન કરી લીધા છે. ને આ જો રામાપીર બાપાના નેજા, અને અહીંયા તો અખંડ ધૂન છેરું જ રે. તમે બધા ગયા છો કે નહીં રામમઢીએ? જો એકવાર રામાપીરનું નામ લખી નાખજો કમેન્ટમાં, દર્શન કરી લેજો. અને આ છે આપણો મિની ગિરનાર, પણ અત્યારે ચડવાનો નથી, કારણ કે મારા હાઉની બધા ન ચડી શકે ને, એટલે આ તો અમે તો બધાય જોયેલો જ છે. તો ચલો ત્યાંથી આપણે ઇસ્કોન ટેમ્પલ આવી ગયા છે, એવી આરવાર બાજુમાં છે ને, તે બધું લેતું જવું. અને આ મંદિર પણ બહુ જ મસ્ત મજાનું છે, અને આ બધા દર્શન કરવા માટે લાઈન કરવી પડે. જો બધા લાઈનમાં હાલ્યા આવી સેવી, અને જો બહુ બધા માણસો છે અહીંયા તો આમ જો. અને બરોબર રહેવા અને બીજ હતી એટલે ટ્રાફિક થોડુંક વધી જાય. અને હું તો જો રિયાનથી તેડી, રિયાનથી બહુ પણ મજા આવી ગઈ છે, તાળી ઉપાડવા મળે છે. તો અહીંયા પણ બધા દર્શન કરી લેજો. અને ત્યાંથી પછી અમે આવી ગયા છીએ મારી નણંદના ઘરે, કારણ કે ત્યાં આવે જમવાનું હતું. તો જો આ બધા રસોઈ બનાવે છે, મારી નણંદે બનાવે છે ભજીયા અને શાક ને રોટલી ને એવું જમવામાં બનાવ્યું છે. તો જો આ મારી નણંદ રોટલી છેડવે છે, અને હું જો રોટલી વણવા મળીશું. તો ચલો મારી નણંદનું ઘર તમને બતાવી દો. આ છે મારી નણંદની રૂમ, અને અહીંયા તો મેં જમવાનું હતું તે બધા હારવાર આવી ગયા છે. અને મારી રિયાન જો તોફાન કરે છે, બે વેવણાને મેં, કારણ કે મારે હજી રોટલી વણવાની બાકી હતી. મેં કીધું લાય એક વેવણું તો દે, મારે રોટલી વણવી છે. તો હારું, હાલો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.